ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે। આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે હાલ આ ત્રણેય પાર્ટીઓ પોતાની વધારે બેઠક કેવી રીતે હાંસિલ કરી શકે એ માટે થઈને પૂરતી તૈયારીઓ કરી રહી છે। પણ ક્યાંક હવે જે કામ ભારતીય જનતા પાર્ટી પહેલા કરતી હતી એ જ કામ હવે આમ આદમી પાર્ટીએ પણ શરૂ કર્યું છે અને અત્યારે હાલ આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓને બૂથ ટ્રેનિંગ આપી રહી છે। સમગ્ર વિષય શું છે, ગુજરાતમાં આપની પરિસ્થિતિ અત્યારે હાલ શું દેખાઈ રહી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ આદિવાસી વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં પોતાની રાજનીતિ છે તેને વધારે મજબૂત કરી રહી છે। આપણે જોયું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ક્યાંક નવો સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે। અત્યાર સુધી આપ એક્ટિવ તો હતું, પણ જ્યારથી વિસાવદર જીત્યું છે ત્યારથી ક્યાંક સૌરાષ્ટ્રમાં તેમની પકડ વધી છે। એવામાં હવે વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ગઈ, ગોપાલ ઇટાલિયાએ પોતાનો વ્યાપ સુરત સુધી વધારી દીધો છે, પણ હવે ક્યાંક જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટીએ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જેમ તૈયારીઓ શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે। હા, હું એટલા માટે કહી રહી છું કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હવે આમ આદમી પાર્ટી એક મોટો પ્લાન બનાવ્યો છે। દરેક બૂથ ઉપર ટ્રેનિંગ કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। પાર્ટીના કાર્યકર્તાઓની મીટિંગને લઈને અત્યારે હાલ ચર્ચા કરી રહી છે। દરેક બૂથ પર બૂથ ઇન્ચાર્જને ચૂંટણીના દિવસ માટે ટ્રેનિંગ આપી રહી છે આખી આમ આદમી પાર્ટી। બૂથની ટ્રેનિંગ આપી એટલે કે મતદારો છે એને કેવી રીતે મતદાન મથક સુધી લાવવાના, જે એ દિવસની આખી પ્રોસેસ હોય છે, જે એ દિવસે થતા કામો હોય છે, એ જ દરેક વાતની ટ્રેનિંગ છે તો અત્યારે હાલ આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓને આપી રહી છે। આ બૂથ મજબૂત કરવા લાગ્યા છે એટલું જ નહીં, પહેલા આ કામ છે તે ભારતીય જનતા પાર્ટી કરતું હતું અને હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નકશે કદમ ઉપર આમ આદમી પાર્ટી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે ને એ પણ મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે પહોંચાડવા અને એ દિવસની જેટલી પણ આખી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાને કેવી રીતે લોકો કામ કરે છે, કેવી રીતે તે દિવસે કામ થાય છે, એ જ દરેક વાતની ટ્રેનિંગ હવે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે અને ટ્રેનિંગ કાર્યકર્તાઓને આપવામાં આવી રહી છે। જે રીતે મેં આગળ વાત કરી એ રીતે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને અત્યારે હાલ આ શાસન યથાવત પણ છે। જે રીતે ભાજપ પોતાનો વ્યાપ વધારીને ગુજરાતમાં બેઠું છે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અત્યારે હાલ હલાવવા થોડા મુશ્કેલ છે, પણ ક્યાંક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ બદલાઈ શકે છે એવી શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કારણ કે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। અત્યારે હાલ કોંગ્રેસના જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીથી લઈને અમિત ચાવડા સુધીના જે નેતાઓ છે એ દરેક લોકો પણ જે જનતાના પ્રશ્ન છે એ દરેક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિધાનસભા સુદ્ધા પણ તેમના દ્વારા આખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને હવે ક્યાંક આમ આદમી પાર્ટી છે એમની પણ એક્ટિવનેસ એટલી જ જોવા મળી રહી છે। પોલીસ સ્ટેશન જઈને વિરોધ કરવો, ભારતીય જનતા પાર્ટીની સામે આકરા પ્રહાર કરવા, ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા, એ જ દરેક મામલે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જે રીતે એક્ટિવ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યાર સુધી પોતાનું કામ કરતી આવી છે એ જ રીતે હવે ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ પોતાના કામ છે એની ધીરે ધીરે શરૂઆત કરી હોય એવું લાગી રહ્યું છે। જે બૂથ મથકની આખી ટ્રેનિંગ હોય છે એ પણ ટ્રેનિંગ અત્યારે હાલ આપવામાં આવી રહી છે અને જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીના પરિણામો કંઈક અલગ આવવાના છે, સમીકરણો ક્યાંક રસપ્રદ રહેવાના છે, એ દરેક શક્યતાઓની વચ્ચે ખાસ કરીને અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું જે કેન્દ્ર બિંદુ છે તે સૌરાષ્ટ્ર અને આમ આદમી પાર્ટી ક્યાંક આદિવાસી પટ્ટા ઉપર જોવા મળતી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ જમાવી શકે છે। મુખ્ય બિંદુ વાત કરવામાં આવે તો રાજકોટ છે, રાજકોટમાં પણ ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટી પોતાની જે બેઠકો છે એને વધારો કરી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ કોઈ નવાજૂની થશે અથવા તો પછી પરિણામ વખતે શું નવાજૂની થાય છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।